ટ્રેનિંગનું ભારે મહત્વ છે. રાજનીતિક ક્ષેત્ર એક જ એવું છે મિત્રો જ્યાં હજુ આ સગવડ થઈ નથી. એક કવિ સંમેલનમાં રાજનેતા ઉપર વ્યંગ કરતા એક કવિએ સરસ મજાની કવિતા કહી હતી. એણે કહ્યું કે એક મંત્રીશ્રીના ડ્રાઈવર અને મંત્રીશ્રી વચ્ચેનો સંવાદ હતો. ડ્રાઈવરે મંત્રીને કહ્યું કે ક્યાં જવાનું છે? મંત્રીશ્રી એને કહે છે ફલાણી જગ્યાએ જઈશું. એટલે સવારે નીકળ્યા. બે જણા એકલા હતા કારમાં. એટલે મંત્રીશ્રીને એમ થાય વાતો ચાલુ રાખો તો જોકું ના ખાય એટલે ક્યાંય ઠોકી ના દે. એટલે મંત્રીભાઈ ડ્રાઈવર જોડે વાત કરતા એમાં મંત્રીને ક્યાંય મૂડ આવી ગયો. તો મંત્રીશ્રીએ ડ્રાઈવરને કહ્યું કે આજ કાર मैं चलाऊंगा. तो ड्राइवर कहूं कि साहब मैं उतर जाऊंगा. तो क्यों? तो ड्राइवर कहे कि साहब ये कार है, सरकार नहीं है जो कोई भी चला ले. मतलब કાર ચલાવવા માટે પણ ટ્રેનિંગ જોઈએ. હું ઈચ્છું કે એવા દિવસો આવે કે રાજનીતિક જીવનમાં જેમને વહીવટનો અવસર મળે છે એમને ટ્રેનિંગ જેવી જોઈએ, એમનું શિક્ષણ થવું જોઈએ અને ઉત્તરોત્તર એક શિક્ષણમાં ઉમેરો થતો જોઈએ. ક્યારે સારા દિવસની રાહ જોઈએ છે પણ એ પણ શક્ય ત્યારે જ બનશે કે તમે બધા શિક્ષકો કંઈક કરો તો. કારણ કે અમને ભણાવવાનું કામ તમારું જ છે. મિત્રો મારે એક બીજી વાત કરવી છે સરકારી શાળાના શિક્ષકોને. કારણ તમે જે પરંપરાને નિભાવી રહ્યા છો સરકારી શાળાના શિક્ષક તરીકેની, સરકારી શાળાના શિક્ષકો ગાયકવાડના જમાનામાં હશે, સરકારી શાળાના શિક્ષકો મુંબઈ રાજ્ય વખતે હશે, સરકારી શાળાના શિક્ષકો ગુજરાત રાજ્ય વખતે હશે. પણ મિત્રો આ સરકારી શાળાના શિક્ષકોની એક પરંપરા છે. અને જેમ આદિ શંકરાચાર્ય હયાત હોય કે ના હોય, આદિ શંકરાચાર્યની પરંપરામાં જે આજે શંકરાચાર્ય હોય એને પણ સમાજ એટલા જ પૂજ્ય ભાવથી આદરભાવથી જોતો હોય છે. એમ મારા જીવનમાં મારું ભણતર, મારું શિક્ષણ સરકારી પ્રાથમિક શાળામાં થયું છે. મને ભણાવ્યો છે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ. અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ મને ભણાવ્યો છે એનો અર્થ એ થયો કે કોઈને પણ માટે જેમ આદિશંકરથી વર્તમાન શંકરાચાર્ય સહિતના બધા પૂજ્ય ભાવ હોય છે એમ મારા પહેલાના મને ભણાવનાર એના પહેલાના શિક્ષકો હશે, મને ભણાવનાર શિક્ષકો હશે કે એના પછીની વર્તમાન પેઢીના શિક્ષકો હશે. એ બધા જ એ પૂજ્ય પરંપરાના અંગ છે. અને એ અર્થમાં હું આ શિક્ષકો દ્વારા ઘડાયેલો વિદ્યાર્થી છું. તેથી હું એ શિક્ષક પરંપરાને આજે નમન કરવાની તક લઉં છું. મિત્રો જો સરકારી શાળાનો શિક્ષક એક મુખ્યમંત્રી પેદા કરી શકતો હોય તો તમારો વિશ્વાસ છે કે તમે શું ન કરી શકો? અને આ મુખ્યમંત્રી ક્યાંક કાચો પડ્યો તો શિક્ષકનો દોષ ના દેતા મિત્રો, વિદ્યાર્થીમાં ગડબડ હશે. વિદ્યાર્થીમાં ક્યાંક ગડબડ હશે. પણ અગર ક્યાંક પહોંચ્યો હશો તો શિક્ષકનું જરૂર યોગદાન હશે. અને મને ગર્વ છે મિત્રો, હું સામાન્ય બિલકુલ સરકારની ઓછા સાધનોવાળી સામાન્ય પ્રકારની શાળામાં ભણીને મારા જીવનની શરૂઆત કરી છે. એ જ પગાર ધોરણો વચ્ચે જીવનારા શિક્ષકો, એ જ સામાન્ય જિંદગી જીવનારા શિક્ષકો, સવાર સાંજ શાળાની અંદર કલાકો બેસીને કામ કરનારા શિક્ષકો, એમણે ટપારીને બચપણની જિંદગી ઘડી અને એનું પરિણામ છે કે આજે ગૌરવભેર સમાજની સામે ઉભા રહી શકાય છે. મિત્રો મનોવિજ્ઞાન એમ કહે છે દુનિયાનું, અને બધા જ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે વ્યક્તિના ઘડતરની શરૂઆત 3 વર્ષની ઉંમરથી જ થઈ જતી હોય છે અને 7-8 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તો લગભગ એનો પાયો પાકો થઈ જતો હોય છે.
તમે આજે શિક્ષક છો એનું કારણ એ નથી કે તમે ક્યાંક જવા માંગતા હતા અને સરકાર ક્યાંય વ્યવસ્થા ન કરી. એનું કારણ એ નથી કે તમારા મા બાપ તમારા માટે ઉપેક્ષા રાખી હતી. મિત્રો, તમારું 3 થી 5, 7 વર્ષની ઉંમરે જે ઘડતર થયું, જે પાયો ઘડાણો, એણે તમને અહીંયા પહોંચાડ્યા છે. તમને સંતોષ હોય કે ના હોય, તમને કદાચ આમાં આનંદ પણ હોય, તમને અસંતોષ પણ હોય કે બનવું તું કંઈક અને બની ગયા કંઈક, એવું હશે, ઘણા હશે. બેઠેલા ઘણા શિક્ષકો હશે જેમના મનમાં હશે કે ડોક્ટર થયા હોત તો સારું, કોઈને હશે એન્જિનિયર થયા હોત તો સારું. અને કેટલાકને એમ હશે શિક્ષક થવું તો થયા, જિંદગી બદલી દીધી. મિત્રો, હવે જે થયા તે તમે ન થઈ શક્યા એના ગાણા ગાતા રહેશો કે જે થયા છો એનો આનંદ લઈ લેશો? મોટી ભૂલ ત્યાં જ થાય છે. કેટલાક લોકોને, દાખલા તરીકે સાડી ખરીદવા ગયા હો અને એક તમને પસંદ પડે એવી સાડી એક જ હોય અને તમે ઉભા હોય ને બીજું ગ્રાહક આમ હાથ લગાવી દે અને તમે જરા પતિને સમજાવતો હોય, કાંઈ વાંધો નહીં, 5 રૂપિયા વધારે થાય આપો ને, એટલામાં પેલો લઈ લે. તમે બીજી સરસ સાડી 10 રૂપિયા વધારે લીધી હોય પણ તમને આનંદ ના આવે. કેમ? કે તમારી નજર પેલી સાડી ઉપર હતી ને જતી રહી. તમે સારામાં સારી સાડી લાવવા આનંદ નથી. મારો મત એવો છે કે ભાઈ મળવાની હતી, મળી ગઈ, ન મળી કાંઈ નહીં, હવે જે પહેરી છે આનંદ કરો ને ભાઈ. દુઃખી શું કરવાનો છે? રૂપિયા ખર્ચા છે, ઉમંગથી તમે જ લઈ આવ્યા છો. જિંદગીને પણ આ રીતે જોવી જોઈએ મિત્રો. જ્યાં છીએ ત્યાં મોટા ભાગના લોકોની સમસ્યા આ છે કે વર્તમાનના આનંદને ન જીવી શકે છે, ન જાણી શકે છે, ન પોતાની જાતને એની સાથે જોડી શકે છે. મિત્રો, જીવનનું સુખ એ બાબતમાં છે કે તમે વર્તમાનના આનંદને જાણી શકો છો. મોટા ભાગના લોકોની જિંદગી આવી હોય છે અને રસ્તામાં જતા કોકે કહ્યું હોય કે ભાઈ તમે તો આ બનવાના લાયક હતા, બસ પતી ગયું. પછી હું આના માટે જ યોગ્ય હતો પણ હું મારું આવું થયું. ભાઈ એના કારણે નથી થયું, તમારા કારણે જ થયું બધું. અને તેથી મિત્રો, પહેલી શરત આ છે, તમને શિક્ષક તરીકેના કામમાં આનંદ આવે છે મિત્રો? તમારા અંતર્મનને પૂછતા રહેજો મિત્રો. હું બધા 2 લાખ શિક્ષકોને આ પ્રશ્ન પૂછું છું, મને એનો જવાબ નથી જોઈતો. તમે તમારા મનને પૂછજો, તમારા અંતરાત્માને પૂછજો મિત્રો. સવારે નિખાળે જતી વખતે તમારા ધ્યાનમાં પેલા નાના નાના ભૂલકા હોય છે કે સવારે નિશાળે જતી વખતે તમારા મનમાં શેર બજારના ભાવ હોય છે? બધા શિક્ષકો કેવા હસવા પડ્યા ભાઈ? એટલે સાચું છે ને? જો શેર બજારના ભાવ તમારા મનમાં હશે મિત્રો, તો તમને 11 વાગે શેર બજાર ખુલશે ત્યારે શું થશે? તમારા મોબાઈલ પર તમે એ ભાવના એસએમએસની રાહ જોતા હશો. પેલું સામે બેઠેલું બાળક એ કદાચ તમને યાદ રહે કે ન રહે એવી સંભાવના છે મિત્રો. એનો અર્થ એ નહીં કે તમે અર્થ ઉપાર્જન માટે તમારા આવશ્યકતાની કે સાવ ઉપેક્ષા કરો, પણ પોતાની જાતને જોશો તો મિત્રો ધ્યાનમાં આવશે કે તમને આ દેખાતું છે. હું શાળાનો આચાર્ય છું. શાળાના કેમ્પસમાં જઉં ત્યારે મારા મગજમાં મારી ચેમ્બર મારા પટાવાળાએ સાફ કરી છે કે નહીં એ છે કે ઝાંપામાં પેસ્તાની સાથે સમગ્ર કેમ્પસ સ્વચ્છ છે કે નહીં, બધા શિક્ષકો પહોંચ્યા છે કે નહીં, બાળકો ઉમંગ ઉત્સાહથી આવી રહ્યા છે કે નથી આવી રહ્યા, કોઈક બાળકનું મોં આજે પડેલું દેખાય છે કે કેમ. આ બધું હોય છે કે મારી ચેમ્બરની સફાઈ, મારા ચેમ્બરની અંદર પટાવાળાએ કરેલું કામ, એ બધું હોય છે. મિત્રો, ચીજો નાની નાની હશે પરંતુ તમને ધ્યાનમાં આવશે કે